મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડા ગામ ખાતે પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જયેશ રાદડિયાના અધ્યક્ષસ્થાને પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજસ્થાન અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તાર સહિત મહીસાગર જિલ્લાના પાટીદાર સમાજના કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહી એક મંચ ઉપર જોવા મળ્યા હતા। મહીસાગર જિલ્લા ખાનપુર તાલુકાના વડા ગામે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે મહીસાગર 42 પાટીદાર સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં પાટીદાર સમાજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા વિસ્તારના રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત મહીસાગર જિલ્લાના મોટી સંખ્યામાં પાટીદારના સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત ભાજપના નેતાઓ અને હોદ્દેદારોની પણ હાજરી એક મંચ પર જોવા મળી આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં જય જય પાટીદારના નારા લગાવવામાં આવ્યા હતા। મહીસાગર 42 પાટીદાર સમાજના લોકો દ્વારા જયેશ રાદડિયા તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવનાર પાટીદાર સમાજના લોકોનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ પાટીદાર સમાજ સક્ષમ છે અને સમગ્ર રાજ્યમાં મહીસાગર જિલ્લાના પાટીદાર સમાજ સમગ્ર રાજ્યમાં અલગ અલગ શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવે તો શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે પાટીદાર સમાજ સક્ષમ હોવાનું જાહેર મંચ પરથી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જેપી પટેલ દ્વારા જાહેર મંચ ઉપર સંબોધન કરવામાં આવ્યું। તેમજ જયેશ રાદડિયા દ્વારા મીડિયા સાથેની વાતચીત કરતા મને મંત્રીમાંથી પડતો મુકાયો, મેં 10 વર્ષે અલગ અલગ વિભાગમાં મંત્રી તરીકે ફરજ બજાવી છે, હવે બીજા લોકોને ચાન્સ મળવો જોઈએ એમ તેમણે જણાવ્યું હતું। ખૂબ ખૂબ ધન્યવાદ। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને એના ભાગરૂપે આજે પાટીદાર સેવા સમાજ મહીસાગર દ્વારા 5મા સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાટીદાર સેવા સમાજ મહીસાગર, આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અલગ અલગ વિસ્તારમાંથી સમાજના આગેવાનો, સમાજના પરિવારો હાજર રહ્યા હતા અને એકબીજાના વિચારોની આપલે થઈ હતી। પાટીદાર સમાજને મજબૂત કરવા માટે, સમાજને આગળ લઈ જવા માટે અલગ અલગ આગેવાનો દ્વારા મંતવ્યો રજૂ કર્યા હતા। સૌપ્રથમ મહીસાગર પાટીદાર સેવા સમાજના પ્રમુખ અને સમાજને અભિનંદન આપું છું કે ભવ્ય એવો સ્નેહ મિલનનો કાર્યક્રમ અને ભવ્ય રીતે કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને આ કાર્યક્રમની અંદર ભવ્ય સ્વાગત સન્માન કર્યું એટલે પાટીદાર સેવા સમાજ મહીસાગરનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર આ સમાજના વિકાસ માટે, સમાજની પ્રગતિ માટે સૌ સાથે મળીને કાર્ય કરીએ અને આવા કાર્યક્રમો સમાજની અંદર થતા રહીએ। પાટીદાર સેવા સમાજ મહીસાગર ટ્રસ્ટ બનાવી અને આવનારા દિવસોની અંદર ટ્રસ્ટમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સમાજના ઉત્થાન માટે થાય એ દિશામાં પણ કાર્યો થયા છે। ફરીથી સમગ્ર આખી મહીસાગર ટીમને હૃદયપૂર્વકના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી એ બધી નસીબની વાત હોય છે। જ્યારે 30 વર્ષની મારી ઉંમર હતી ને ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે। એટલે 10 વર્ષ સુધી કામ કર્યું છે। સમયે સમયે બધાનો વારો આવતો છે, નામ ચાલતા હોય છે એટલે પણ જે કંઈ નિર્ણય આવતો હોય શિરોમાન્ય હોય છે। એટલે 10 વર્ષ મેં કામ કર્યું છે। આવનારા દિવસોમાં પાર્ટી જે જવાબદારી આપણે કામ અમે કરતા હોઈએ છીએ। ના, ઘટતું વાત કીધું કે સમાજ, બધી જ્ઞાતિ, બધા જિલ્લા બેલેન્સ કરીને ચાલતું। એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના એટલે 2 કેબિનેટ મંત્રીઓ પણ હતા। એટલે એ તો સમય સંજોગ અને ડિબેટ પ્રમાણે જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચાલતું હોય છે। એટલે હું આ સમાજના કાર્યક્રમ આવ્યો છું। આ તો એવું છે, હવે પછી રાખજો હવે જી શું કહેશો? પાટીદાર મિલન કાર્યક્રમ યોજાયો છે આજે પાટીદાર સમાજનો શું કહેશો? આજરોજ મહીસાગર પાટીદાર સેવા સમાજનો જે કાર્યક્રમ યોજાયો છે એ બેઝિકલી તો જે જુદા જુદા ગોળ છે એમાં એકતા સધાય અને સામૂહિક વિકાસના ભાગરૂપે જેમ અમે અમદાવાદમાં સરદાર ધામનું સર્જન કર્યું છે એવું જ મહીસાગર સેવા સમાજનું એક ભવન નિર્માણ થાય કે જેમાંથી સર્વગ્રાહી પ્રવૃત્તિ, સમાજના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિ થાય એનું એક કેન્દ્રબિંદુ બને એ મુખ્ય ઉદ્દેશ છે। સાથે સાથે સામાજિક એકતાની સાથે ભાતૃત્વ ભાવ બને અને જે અંદરના વાળાઓ જે જુદા છે એ વાળાઓમાંથી દૂર થાય અને ખાસ કરીને આજનું જે અહીંયાનું જે નેતૃત્વ જે છે એ નેતૃત્વમાં ફક્ત રાજકીય નેતૃત્વની વાત નથી, એ આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, એ જુદા જુદા ક્ષેત્રમાં થાય તો આ ઓવરઓલ જે સમાજ જે છે એ સમાજનો સામૂહિક ઉત્કર્ષ થાય। સરદાર ધામમાં તો એવી પણ બાબત છે કે ત્યાં સર્વ સમાજને પણ અમે દર 3 મહિને બોલાવીએ છીએ, તો જ્યારે પ્રથમ નિર્માણ થાય ત્યારે બીજા સમાજો પણ એમાંથી અનુકરણ કરે એવું પણ થઈ શકે। કેમ કે અલ્ટિમેટલી ઉદ્દેશ જે છે એ પાટીદાર સમાજ જે છે એ હંમેશા
તમામનો ઉત્કર્ષની દ્રષ્ટિથી જોતો હોય છે. આજનો જે કાર્યક્રમ હતો કેટલા પાટીદાર સમાજના આગેવાનો આમ તો બધા જ સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.